હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે બેક્ટેરિયાના એક્સટર્નલ સ્ટ્રક્ચર્સ છે એના વિશે ડિસ્કસ કર્યું હતું. એમાં આપણે ફ્લેજેલા છે, સેલ વોલ છે, બધું ડિસ્કસ કર્યું હતું. તો હવે આપણે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર કયા કયા છે એ ડિસ્કસ કરવાના છે. તેમાંથી આપણે ફર્સ્ટ ડિસ્કસ કરીશું સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. તો એ ફર્સ્ટ ઓફ ઓલ છે શું? એ પણ એક મેમ્બ્રેન છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જે સેલ વોલ જોયું હતું એ પણ એક મેમ્બ્રેન છે. તો આ સ્પેસિફિક સેલ મેમ્બ્રેન છે કે જેને તમે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કે પ્લાઝમા મેમ્બ્રેન પણ કહો છો, એ શું કામ આપણે ડિસ્કસ કરીએ છીએ? તો કે ભાઈ પહેલાં તો એ છે શું? તો કે જે સેલ વોલ છે એ આઉટર લેયર છે, એની જોડે જે અટેચ છે એને તમે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કહો છો કે સેલ મેમ્બ્રેન કહો છો. અને એ છે એ ઇન્ટરનલી જે સાઇટોપ્લાઝમ હોય છે એનું અને આઉટરમોસ્ટ જે સેલ વોલ લેયર છે એની વચ્ચેનું બેરિયર છે. બરાબર? તો કહેવાય સેલ મેમ્બ્રેનને મેં વાત કરી એમ કે તમે પ્લાઝમા મેમ્બ્રેન અથવા તો સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન તરીકે પણ ઓળખો છો. ઇઝ અ બાયોલોજિકલ મેમ્બ્રેન દેટ સેપરેટ્સ ધ ઇન્ટિરિયર ઓફ ધ સેલ ફ્રોમ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ વિચ પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ ઇટ્સ એન્વાયરમેન્ટ. કે જેમ વાત કરીએ એમ કે આઉટરમોસ્ટ અને ઇન્ટિરિયર છે એની બંનેનું વચ્ચેનું એક સેપરેટ કરતું એક મેમ્બ્રેન છે. તો એ એન્વાયરમેન્ટમાં જે ચેન્જ આવે છે કે મોડિફિકેશન આવે છે એનાથી પણ પ્રોટેક્ટ કરતું હોય છે. એ એનું એક ફંક્શન છે. In bacterial and plant cell, a cell wall is attached to the plasma membrane on its outside surface. કે નોર્મલી જે આ મેમ્બ્રેન છે એ પ્લાન્ટ હોય, બેક્ટેરિયા હોય કે એનિમલ હોય એ બધામાં આ મેમ્બ્રેન છે એ જોવા મળે છે. જ્યારે આપણે સેલ વોલની સ્પેસિફાઈડ વાત કરી હતી કે એ સ્પેસિફિકલી કોઈમાં જ પ્રેઝન્ટ હોય છે, એ બધામાં પ્રેઝન્ટ નથી હોતું. તો પ્લાઝમા મેમ્બ્રેન કન્સિસ્ટ ઓફ અ લિપિડ બાયલેયર ધેટ ઇઝ અ સેમી પરમિએબલ. કે ભાઈ પ્લાઝમા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે એ પોતે એક લિપિડ બાયલેયર છે અને જે શું છે તો કે એ સેમી પરમિએબલ છે. કે ભાઈ બધા માટે પરમિએબલ નથી, કોઈ સ્પેસિફાઈડ મોલિક્યુલ્સ છે, આયન્સ છે એની માટે જ પરમિએબલ છે. The plasma membrane regulates the transport of material entering and exiting the cell. કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ સેમી પરમિએબલ છે તો એ ટ્રાન્સપોર્ટ મટીરિયલ કરતું હોય છે તો એનું એ મેન્ટેનન્સ કરે છે કે રેગ્યુલેટ કરે છે. It is selectively permeable to ions and organic molecules. In addition, the cell membrane are involved in a variety of cellular processes such as cell adhesion, ion conductivity and cell signaling, and serve as the attachment surface of the several extracellular structure including the cell wall. કે ભાઈ સેલ વોલના પણ અટેચમેન્ટ માટે સરફેસ પ્રોવાઈડ કરે છે. The carbohydrate layer called the glycocalyx છે and the interior network of protein fibers called the cytoskeleton. એની માટે એક સરફેસ પ્રોવાઈડ કરે છે અટેચમેન્ટની. તો હવે આપણે વાત કરીએ એમ કે ભાઈ સેલ વોલ અને સેલ મેમ્બ્રેન એ છે બંને મેમ્બ્રેન, પણ ભાઈ હવે સેલ વોલ અને સેલ મેમ્બ્રેનમાં ડિફરન્સ શું છે તો એ આપણે આજે જોઈ લઈએ. તો કે ભાઈ સેલ વોલ છે એ સ્પેસિફિક મેં વાત કરી એમ કે પ્લાન્ટ્સ હોય કે ફંજાઈ હોય કે બેક્ટેરિયા હોય કે આલ્ગી હોય એમાં જ પ્રેઝન્ટ હોય છે. જ્યારે સેલ મેમ્બ્રેન છે એ હ્યુમન્સ હોય, એનિમલ્સ હોય, પ્લાન્ટ્સ હોય કે બેક્ટેરિયા હોય બધામાં પ્રેઝન્ટ હોય છે. સેલ વોલ છે એ આઉટરમોસ્ટ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ સેલ છે, જ્યારે આઉટરમોસ્ટ કવરિંગ છે એનિમલ સેલનું. અને સેલ વોલ શેની બનેલી હોય છે તો કે ભાઈ પેક્ટિન હોય, કાઇટિન હોય, લિગ્નિન હોય, ગ્લાયકોપ્રોટીન્સ, ગ્લાયકોલિપિડ્સ, શુગર્સ, સેલ્યુલોઝ એ બધાની બનેલી હોય છે. જ્યારે સેલ મેમ્બ્રેન છે એ લિપિડ બાયલેયર છે એટલે શેનું બનેલું હોય છે કે લિપોપ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે એનું બનેલું હોય છે. હવે સેલ વોલ છે એની થિકનેસ કેટલી હોય તો કે 0.1 માઇક્રોમીટર જેટલી હોય છે, જ્યારે સેલ મેમ્બ્રેન છે એની 7.5 to 10 નેનોમીટર જેટલી અપ્રોક્સ એની થિકનેસ હોય છે. સેલ વોલ છે એ પ્રોટેક્ટ કરે છે સેલને કેમાંથી ભાઈ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી, જ્યારે સેલ મેમ્બ્રેન છે એ શું કરે છે કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન કરે છે, પ્લસ એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એનાથી પ્રોટેક્ટ પણ કરે છે. સેલ વોલ ઇઝ મેટાબોલિકલી ઇનએક્ટિવ, જ્યારે સેલ મેમ્બ્રેન છે એ મેટાબોલિકલી એક્ટિવ છે. જેમ આપણે વાત કરી ભાઈ ટ્રાન્સપોર્ટમાં અને આયન્સના અને મોલિક્યુલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ બધું હોય એના ટ્રાન્સપોર્ટમાં પણ એ પાર્ટિસિપેટ કરે છે. The cell wall grows in a thickness over time. The further it occupies the wall cell in the plant and as the cell ages it dies. કે ભાઈ એનું એક કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ એ થિકનેસ છે એની ઇન્ક્રીઝ ડિક્રીઝ કરે છે અને જે એની સેલની જે એજ થતી હોય છે એવી રીતના એ ડાય પણ થઈ જતી હોય છે. જ્યારે સેલ મેમ્બ્રેન છે ઇટ ઇઝ ઓફ ધ સેમ થિકનેસ ઓફ ધ લાઈફ ટાઈમ ઓફ ધી ઓર્ગેનિઝમ. કે ભાઈ લાઈફ ટાઈમ સુધી એની થિકનેસ છે એ મેન્ટેન રહેતી હોય છે, કે ભાઈ એનું ડાય થવું કે ડેડ થવું એ કેરેક્ટરિસ્ટિક એની નથી. The cell wall is fully permeable to smaller molecule with the size of 30 to 60 kilodalton. The membrane is selectively permeable and control the movement of the substance into and outside the cell. એના ફંક્શન શું છે સેલ વોલના? જ્યારે તો કે ભાઈ એમાં ઇન્ક્લુઝ ધ પ્રોટેક્શન ફ્રોમ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. જ્યારે સેલ મેમ્બ્રેનના ફંક્શન શું છે તો કે ઇન્ક્લુડ ધ પરમિએબિલિટી, સિગ્નલ રિસેપ્શન, મોટિલિટી, કન્ડક્શન, સેલ ડિવિઝન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એક્સેટ્રા.
The cell wall is fully permeable to smaller molecule with the size of 30 to 60 kDa. The membrane is selectively permeable and control the movement of the substance to outside the cell. કે ભાઈ સેલ મેમ્બ્રેનને એવું નથી કે બધા સ્મોલર મોલિક્યુલ્સ છે એને કરવા દે છે, એ સિલેક્ટિવ કરે છે કે ભાઈ આ જ વસ્તુની જરૂરિયાત છે તો એને જ કરશે. જ્યારે સેલ મોલ છે તે સ્પેસિફાઈડ સાઇઝના બધા જ મોલિક્યુલને પરમિએબલ કરશે. તો આપણે સેલ મેમ્બ્રેનની વાત કરીએ તો ભાઈ એને આપણે ફંક્શન્સ જોયા તો ભાઈ એના મેન કયા ફંક્શન્સ છે બીજા એ જોઈએ તો કે ભાઈ પ્રોટેક્ટિંગ ધ ઇન્ટિગ્રિટી ઓફ ધ ઇન્ટિરિયર સેલ, જેમ વાત કરીએ એમ પ્રોવાઇડ્સ ધ સપોર્ટ એન્ડ મેન્ટેન ધ શેપ ઓફ ધ સેલ. જે સેલ વોલ પણ એને શેપ નહીં મેન્ટેન કરતું હતું સેમ સેલ મેમ્બ્રેન પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. હેલ્પ્સ ઇન રેગ્યુલેટિંગ સેલ ગ્રોથ થ્રુ ધ બેલેન્સ ઓફ એન્ડોસાઇટોસિસ એન્ડ એક્ઝોસાઇટોસિસ. The cell membrane also plays an important role in cell signaling and communication. કે ભાઈ મોલિક્યુલ્સને એવી રીતના પાસ આઉટ કરે છે અને એ સિગ્નલ્સ પ્રોવાઈડ કરે છે આઉટર એન્વાયરમેન્ટ. કદાચ સ્ટ્રેસ કન્ડિશન હોય તો સેલ મેમ્બ્રેન છે એવા સિગ્નલ્સ લે છે અને સેલને એવા સિગ્નલ્સ આપે છે કે ભાઈ બહાર સ્ટ્રેસ કન્ડિશન છે, તો એ રીતનું એનું પ્રોટેક્ટિવ સિસ્ટમ એ ડેવલપ કરે છે. It acts as a selectively permeable membrane by allowing the entry of only selected substance into the cell. જેમ એની સેમી પરમિએબલ એની એક્ટિવિટી છે. એટલે તો હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ એનું લિપિડ બાયલેયર છે. લિપિડ બાયલેયરની જેમ એનું અરેન્જમેન્ટ છે તો ભાઈ એ લિપિડ બાયલેયર એકચ્યુઅલી છે શું, કઈ રીતના મોલિક્યુલ્સ અરેન્જ હોય છે, કઈ રીતનું એનું કન્સ્ટ્રક્શન છે એ જોઈએ. તો કે ભાઈ લિપિડ બાયલેયર છે અને તમે ફોસ્ફોલિપિડ બાયલેયર તરીકે પણ ઓળખી શકો છો. ઇઝ અ થીન પોલર મેમ્બ્રેન મેડ અપ ઓફ 2 લેયર ઓફ લિપિડ મોલિક્યુલ્સ. કે ભાઈ લિપિડ મોલિક્યુલ્સ હોય એના 2 લેયર્સ ફોર્મ કરે છે, કેવી શીટ ફોર્મ કરે છે. ધીસ મેમ્બ્રેન આર ફ્લેટ શીટ દેટ ફોર્મ અ કન્ટિન્યુઅસ બેરિયર અરાઉન્ડ ધી cell. The cell membrane of almost all organisms and many viruses are made up of lipid bilayer. The phospholipid bilayer itself that creates a hydrophobic layer separating aqueous environment on either side. The phospholipids are amphipathic molecule consisting of a polar hydrophilic head region which is formed by the phosphate group and the non-polar hydrophobic tail consisting of a 2 long chain of fatty acids. ભાઈ એના બે સ્ટ્રક્ચર છે કે ભાઈ એક હેડ પોર્શન આવેલો હોય છે અને એક ટેલ પોર્શન આવેલો હોય છે. જે હેડ પોર્શન છે એ હાઇડ્રોફિલિક હોય છે, જ્યારે ટેલ પોર્શન હોય છે એ હાઇડ્રોફોબિક હોય છે. એટલે એનું અરેન્જમેન્ટ એ એવી રીતનું ક્રિએટ કરશે, બરાબર. અને જે એનું હેડ પોર્શન છે એ ફોસ્ફેટ ગ્રુપ હોય છે, જ્યારે ટેલ છે એ ફેટી એસિડ્સ બનેલું છે. તમે આ સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે ભાઈ એક હેડ છે જે હાઇડ્રોફોબિક છે અને ટેલ છે હેડ છે એ હાઇડ્રોફિલિક છે, જે ટેલ છે એ હાઇડ્રોફોબિક છે. અને એનું અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો કે કઈ રીતના બે લેયર્સ ક્રિએટ કર્યા છે. અને હવે શું થશે તો કે ભાઈ હાઇડ્રોફિલિક હેડ છે એ ઇન્ટરનલી અને એક્સટર્નલી કનેક્ટેડ હોય છે. એટલે એ શું છે કે ભાઈ ફિલિક છે, એટલે એને કોઈ એવી એક્ટિવિટી નહીં, જ્યારે વચ્ચેનું ફોબિક લેયર છે એ હાઇડ્રોફોબિક છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો સ્પેસિફિક કે ભાઈ આવી રીતનું પોલર હેડ હોય છે અને ટેલ હોય છે અને એનું કઈ રીતનું બાય લેયર ક્રિએટ થાય છે 3D રીતમાં તમે. અને અહીંયા તમે સ્પેસિફાઈ જોઈ શકો છો કે ભાઈ ફિલિક છે તો એ ટુવર્ડ્સ વોટરથી એની રિએક્શન આપશે કે એનાથી ભાઈ એનું સેપરેશન નહીં જોવા નહીં મળે, જ્યારે ફોબિક વચ્ચેનું લેયર છે એ નોન પોલર ટેલ હોય છે, બરાબર. હવે તો કે ભાઈ આ જે આપણું બાય લેયર છે કે જે સ્પેસિફિક સેલ મેમ્બ્રેન છે એની પણ ઘણી રીતે સ્ટડી થઈ હશે, ઘણા એક્સપેરિમેન્ટ કર્યા હશે સાયન્ટિસ્ટે. એમાંથી એક સ્પેસિફિક આપણને સ્ટ્રક્ચર મળ્યું હશે જેને લીધે આપણે આની સ્ટ્રક્ચર છે એ સમજી શકીએ છીએ. તો એમાંથી એક બે સાયન્ટિસ્ટ હતા ભાઈ સિંગર અને નિકોલ્સન કરીને, જેણે 1972માં આના ઉપર સ્ટડી કરી હતી મેમ્બ્રેન ઉપર, અને એણે બહુ સારી રીતે મેમ્બ્રેન છે એને એક્સપ્લેન કર્યો હતો, ડિસ્ક્રાઇબ કર્યો હતો. અને એ મોડેલ એણે સ્પેસિફિક સ્ટડી કરીને એ મોડેલ એક નામ આપ્યું, અને તો કે ભાઈ ફ્લુઇડ મોઝેક મોડેલ કરીને સેલ મેમ્બ્રેનને નામ આપ્યું અને એને ડિસ્ક્રાઇબ કર્યું હતું. તો ભાઈ હવે એણે એમાં શું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે એણે શું એક્સપેરિમેન્ટ કરીને જાણ્યું હતું એ આપણે જોઈએ. તો કે ભાઈ ધ ફ્લુઇડ મોઝેક મોડેલ ઇઝ વન વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ બાયોલોજિકલ મેમ્બ્રેન વિચ ઇઝ અ સેલ મેમ્બ્રેન કન્સિસ્ટિંગ વિથ મોસ્ટ એક્સપેરિમેન્ટલ ઓબ્ઝર્વેશન. કે ભાઈ ઘણા બધા એક્સપેરિમેન્ટ ઓબ્ઝર્વેશન થયા હતા, એમાંથી આ વાઇડલી એક્સેપ્ટેબલ મોડેલ છે. This biological model, which was devised by S.J. Singer and G.L. Nicholson in 1972, described the cell membrane as a two-dimensional liquid bilayer. આપણે આગળની સ્ટ્રક્ચરમાં તમે ટુ ડાયમેન્શનલ સ્ટ્રક્ચર જોયું હતું કે ભાઈ કઈ રીતનું હેડ અને ટેલ છે એનું અરેન્જમેન્ટ હોય છે અને કઈ રીતે બાય લેયર ફોર્મ થાય છે. The fluid mosaic model is the most acceptable model of the plasma membrane. હવે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આખું એને 3D ટાઈપનું સ્ટ્રક્ચર આપ્યું છે કે ભાઈ આ રીતનું એક આખું બાય લેયર છે, લિપિડ બાય લેયર.
એમાં અલગ અલગ પ્રોટીન્સ છે કે ફોસ્ફોલિપિડ્સ છે કે કાર્બોહાઈડ્રેટ્સ છે એ અટેચ હોય છે. કોઈ દિવસ બાયલેયર એકલું તો હશે ને, એમાં અધર કમ્પોનન્ટ પણ અટેચ હશે. પછી આ પ્રોટીન્સ ને એ બધા છે એ ટ્રાન્સપોર્ટમાં ને એમાં હેલ્પ કરતા હશે. ટ્રાન્સપોર્ટ પણ એમને એમ તો નહીં થતું, એમાં પણ અમુક મોલિક્યુલ્સનું કોન્ટ્રીબ્યુશન હશે. અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો છો કે કેવા કેવા હોય છે. તો કે ભાઈ ચેનલ પ્રોટીન છે, પેરીફેરલ પ્રોટીન છે, ઇન્ટિગ્રલ પ્રોટીન છે, કોલેસ્ટેરોલ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ ચેઇન હોય છે, એવા બધા પ્રોટીન્સ ને એ બધું પ્રેઝન્ટ હોય છે. કેમાં? તો કે લિપિડ બાય લેયરમાં. અને જે પ્રોટીન્સ છે કે એ બધા છે એ શું એમાં ઇનપુટ્સ કરતા હોય છે કે ભાઈ ટ્રાન્સપોર્ટ છે કે બીજા એના કોઈ બી અધર ફંક્શન્સ છે એડહેશનના ને એના, એમાં એ કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. તમે એક્ઝામ્પલ તરીકે આ ચેનલ પ્રોટીન જ લઈ લો. તમારે આગળ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ આવશે તો ભાઈ શું કરશે, તો કોઈ બી આયન્સ છે, જાણે કે પોટેશિયમ છે કે સોડિયમ છે, એવા આયન્સ છે, એનું જ્યારે આઉટર મોસ્ટ લેયરમાં કે ઇનર લેયરમાં એનું ટ્રાન્સપોર્ટ કરવાનું હશે ત્યારે આ ચેનલ પ્રોટીન છે એ ઓપન થશે અને એવી રીતના બહારથી અંદર મોલેક્યુલને રહેશે. સેમ એઝ અંદરથી બહાર મોલેક્યુલ લેશે. એનું સ્ટ્રક્ચર ઉપર તમે સમજી શકો છો કે જે એના 2 ટીથ ટાઈપ સ્ટ્રક્ચર છે એ ઓપન થશે. તો આવી રીતનું એના ફંક્શન્સ હોય છે બધા. તો હવે આમાં શું ડિટેલમાં એમણે વાત કરી હતી નિકોલ્સન અને એણે, તો કે ભાઈ ધ લિપિડ બાય લેયર ગીવ્સ ધ ફ્લુઇડિટી એન્ડ ઇલાસ્ટિસિટી ટુ ધી મેમ્બ્રેન. એને એક સ્પેસિફાઈડ વાત કરી કે ભાઈ એ ફ્લુઇડિટી પણ પ્રોવાઈડ કરે છે અને ઇલાસ્ટિસિટી પણ પ્રોવાઈડ કરે છે. સ્મોલ અમાઉન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ આર ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સેલ મેમ્બ્રેન. જેમ આપણે આ ફિગરમાં જોઈએ કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સની પણ પ્રેઝન્સ છે. ધ ઇમેજ ઇલિસ્ટ્રેટ ધીસ મોડેલ એન્ડ ડિસ્પેક્ટ ધ લિપિડ બાય લેયર વિથ different type of integral membrane protein as well as cholesterol, glycoproteins and glycolipids. The image also shows the anchoring of the membrane of the cytoskeleton. The membrane has 3 types of protein. આપણે જોયું હતું ઇન્ટિગ્રલ હતું, પેરિફેરલ હતું, એવી રીતના બધા પ્રોટીન્સ હતા. એમાં ઇન્ટિગ્રલ મેમ્બ્રેન પ્રોટીન span the entire membrane. These proteins form a channel and pores that allow the movement of large or polar molecules across the hydrophobic segment of membrane. In addition, there could be protein embedded in a single leaflet of the membrane, છે peripheral હતા. These proteins are often used in a signal in cascades and can act as a carrier molecule, transducing a signal from one segment of the membrane and relaying it to another region. Finally, some proteins are very lightly attached to the membrane with only a short lipid tail is inserted into the hydrophobic region. કે જે પેરિફેરલી અટેચ હતા. તમે ફિગરમાં જોયું હતું કે જો પેરિફેરલ છે, ઇન્ટિગ્રલ પ્રોટીન છે, ચેનલ પ્રોટીન્સ છે, એવા અલગ અલગ 3 ટાઈપના પ્રોટીન પણ હોય છે. અને કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે, ગ્લાયકોલિપિડ્સ છે, કોલેસ્ટેરોલની વાત કરીએ એ પણ હોય છે. બરાબર. The proteins of the membrane can be covalently attached to the carbohydrate and form the glycoproteins. This can interact with water molecules and stabilize the membrane, as well as serve as an important tool for intracellular communication. So નિકોલ્સન અને આવી રીતનું મોડેલ છે એ ડિસ્ક્રાઇબ કર્યું હતું અને જે વાઇડલી એક્સેપ્ટ થયું હતું. સો અહીં આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો દેટ્સ ઇટ.